નમસ્કાર. બંગાળનો ટાઈગર કોણ એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ. બંગાળની ગાથા, કલા, સંસ્કૃતિ અને સત્તાની વાત કરવી છે. મિત્રો, આજે મારે એ ધરતીની વાત કરવી છે કે જ્યાં સૂરજ પહેલાં ઉગે છે અને ક્રાંતિના વિચારો પણ સાથે સાથે પહેલાં નીકળે છે. એ છે બંગાળ, પશ્ચિમ બંગાળ. જે ધરતી પર રવિન્દ્રનાથની કલમ ચાલી અને જે ધરતી પર નેતાજીના નારા ગુંજ્યા. આજે બંગાળમાં મા, માનુષ અને માટીની વાતો થાય છે, નારા ગુંજે છે અને મેદાનમાં આજે રાજનીતિ કુરુક્ષેત્રનું મેદાન બનાવી દીધું છે. ચોક્કસ, જ્યાં ગંગાના પાણીમાં પાવન સંસ્કાર વહે છે, જ્યાં વિવેકાનંદના શબ્દો આજે સાચું કહે છે, ટાગોરની એ ગીતાંજલિ, નઝરુલનું એ ગાન, બંગાળની એ માટી રાખે આખા જગતમાં. નેતાજીનો નારો હતો કે આઝાદી મારો હક છે, પણ બંગાળી લોહીમાં સાહેબ ક્રાંતિનો રહે છે. સત્યજીત રેની નજર અને મૃણાલ સેનનું એ દ્રશ્ય. બંગાળની કલાની દુનિયામાં આજે છે એક રહસ્ય. શરદ બાબુ, દેવદાસ હોય કે હોય કોઈ નાટક, બુદ્ધિજીવીઓનું એ ગઢ છે જ્ઞાનનું મોટું ફાટક. રસગુલ્લાની મીઠાશ અને માછલીની ભાત, સાહિત્યની ચર્ચા ન થાય ત્યાં પ્રભાત. કોંગ્રેસનો એ દબદબો અને લાલ કિલ્લાનો એ રંગ, 3 દાયકા સુધી ચાલ્યો ડાબેરીઓનો એ સંગ. પછી આવી દીદીની આંધી, પરિવર્તનનો નાદ, મમતા બેનર્જીએ બદલ્યો બંગાળનો એ સ્વાદ. માટી, માનુષના નારાએ કરી કમાલ, પણ સત્તાના એ સમીકરણમાં થયા અનેક સવાલ. હવે કેસરીયો રંગ ત્યાં જોરશોરથી ગાજે છે, દિલ્હીનું એ સૈન્ય હવે બંગાળમાં જ ગાજે છે. જય શ્રી રામના નારાથી માહોલ થયો છે ગરમ, હિન્દુત્વનો એ મુદ્દો હવે તૂટી ગયો છે. કેમ આક્રમક ભાજપ? કારણ કે એક જ સાપ, બંગાળ જીત્યા વગર નથી મળતું રાષ્ટ્રીય ભાતુમાં. ચૂંટણી પંચની નજર છે અને પોલીસની છે ભીંસ. હિંસાના સમાચાર પાડે છે મોટી મોટી ચીસ. બુદ્ધિજીવી બંગાળી મન આજે મૂંઝાયેલું છે. લોકોના એ નિવેદનોને, નેતાઓના કટાક્ષ, બંગાળની ધરતી સૌની જીવતી કટાક્ષ બની ગઈ છે. ખૂબ કટાક્ષ છે, ખૂબ વિરોધ છે, પરંતુ મિત્રો, આ બંગાળની અસ્મિતાને બચાવવી છે. બંગાળ એક રાજ્ય નથી, એક વિચાર છે. ત્યાંની લડાઈ જે છે એ ગાદીની નથી, અસ્તિત્વની છે. જોજો મિત્રો, બંગાળમાં આજે વિચારે છે ને એ કાલે ભારત વિચારશે. પશ્ચિમ બંગાળની આ સંસ્કૃતિ, ચૂંટણી, સત્તા માત્ર લડાઈ નથી, પરંતુ અસ્મિતા વિરુદ્ધ પરિવર્તનની લહેર છે, એનો જન્મ છે. 92-93% રેકોર્ડ બ્રેક તો મતદાન થયું છે, પરંતુ ઊંચું મતદાન સત્તાધારી પક્ષમાં એન્ટી ઇન્કમ્બન્સી પણ ગણાય. પણ બંગાળમાં તે કેડર બેઝડ જે વોટ છે એ સાયલેન્ટ છે અને એ કઈ દિશામાં જાય નક્કી થયું નથી. એક્ઝિટ પોલમાં બંને પક્ષોએ પોતપોતાના દાવા રજૂ કરી દીધા છે, પરંતુ પરિવર્તનની લહેર પણ ત્યાં મમતાની આંધી પણ છે. મોદીજીએ ટીએમસીને ક્રૂર અને ભ્રષ્ટ શાસન ગણાવ્યું. ઘૂસણખોરી વિરુદ્ધ ભરોસો, મોદીની ગેરંટીની વાત મૂકી અને મુદ્દો પ્રબળ બનાવ્યો. પણ મમતાએ મોદીજીને પણ પડકાર ફેંક્યો કે હિંમત હોય તો લાઈવ ડિબેટમાં આવો, એન્ટી ટેલિપ્રોમ્પ્ટર વિના આવો, અને જો બંગાળ પર હુમલો થશે તો એ હુમલો મારા ઉપર થશે અને હું આખા દેશને હચમચાવી નાખીશ. આ સ્ટેટમેન્ટ આપનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. આજે દિલ્હીના તખ્ત અને કોલકાતાની ગલીઓ વચ્ચે ચાલે છે. મોદીજીનો ભરોસો અને દીદીની જિદ્દ છે. ક્યાંક શંખ ફૂંકાય છે, ક્યાંક શંખ વાગે છે, તો ક્યાંક અજાનનો નારો છે. બંગાળના મેદાનમાં ખરેખર રાજનીતિનું જોર છે. કોઈ કહે છે કે સોનાર બંગલા અમે બનાવીશું, તો બીજા કહે છે કે મા, માટી, માનુષને અમે બચાવીશું. કોઈ માટે સત્તા અને સંઘર્ષનો મેળ છે, એક બાજુ જય શ્રી રામનો કેસરીયો નાદ છે, તો બીજી બાજુ દીદીનો ઉગ્ર પ્રતિસાદ છે. માછલી અને ભાત એ હવે ચર્ચાનો વિષય બની ગયો છે. આ કોઈ સામાન્ય ચૂંટણી નથી, આ આરપારની લડાઈ છે. કોણ જીતશે, કોણ હારશે એનો સમય બતાવશે, પણ બંગાળનો જનાદેશ આખા દેશને હચમચાવશે.
બંગાળના જે ભદ્ર લોકો કહીએ છીએ, જેના આપણે બુદ્ધિજીવીઓ કહીએ છીએ, એ બધા મૌન છે. જ્યારે માછલી અને શાકાહારીની રાજનીતિ પણ ખૂબ ચાલી રહી છે સાહેબ, બંગાળમાં અવાજથી નહીં, આક્રોશથી નહીં, અંદાજથી ચૂંટણી લડાય છે, જીતાય છે. તમે આંકડાઓ આપજો પણ આક્રોશ ના આપતા. તમે આંકડાઓ આપજો પણ આક્રોશ ના આપતા. મિત્રો, બંગાળ એક રહસ્ય બની ગયું છે. ભારતનું એક એવું કેન્દ્ર જે રહસ્ય બતાવે છે. બંગાળનો ઇતિહાસ પણ ખૂબ સંઘર્ષપૂર્ણ રહ્યો છે. આપણે બંગાળના ઇતિહાસને જાણવું જોઈએ. ગંગા રિહઈ એટલે અંગ, વંગ અને ગૌડ જેવી જે પ્રાચીન કાળમાં જાતિઓ હતી, એ બધું રાજ્યોમાં વિભાજિત કર્યું હતું. એલેક્ઝાન્ડરની સેના પણ ગંગા રિહાઈની રાજ્યની શક્તિ જોઈને પાછળ પડી ગઈ હતી. આ એ બંગાળ છે. રાજા શશાંક બંગાળના પ્રથમ સમ્રાટ બનેલા, એને પણ ભૂલવું ના જોઈએ. ગૌડ સામ્રાજ્યમાં પાલ વંશમાં શાસનમાં બંગાળમાં બૌદ્ધ કલા અને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું આખા દેશનું. 14મી સદીમાં મુઘલ કાળ દરમિયાન ભારતની સૌથી ધનિક અને ઔદ્યોગિક રીતે વિકસિત એક એવું રાજ્ય બન્યું જેની નોંધ લેવાવી જોઈએ. અંગ્રેજોએ પ્રથમ વખત ભારત જીતવાની જ્યારે શરૂઆત કરી હતી, ત્યારે બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને 1905માં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. પરંતુ સ્વદેશી આંદોલન બાદ એ જ 1911માં અંગ્રેજોને પાછળ પડ્યું. 1947ના બંગાળના બે ભાગલા પડ્યા. એમાં જે પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ એટલે કે આજે જેને પાકિસ્તાન કહેવાય, જેને બાંગ્લાદેશ કહીએ છીએ, એ છે. ત્યારબાદ 1947 બાદ કોંગ્રેસે ઘણા વર્ષ શાસન કર્યું. 34 વર્ષ ડાબેરીઓએ શાસન કર્યું, એકહત્તું શાસન કર્યું, અને 2011થી આ મમતા બેનર્જી પણ શાસન કરી રહી છે. જીત કોઈની પણ થાય, જીત કોઈની પણ હોય, પણ બંગાળની હાર ન થવી જોઈએ. સત્તાના આ ખેલમાં જનતાની શ્રદ્ધા ન ખોવાવી જોઈએ. કોઈ લાવશે કેસરીઓ ને કોઈ કહેશે ખીલા હોવે, પણ સાચો એ જ કે બંગાળના આંસુ અને લોહે. નેતાજીના સપનાનું એ ભારત બનાવવું છે. રવિન્દ્રનાથ શાંતિનું ઉપવન મારે સજાવવું છે. દિલ્હી દૂર નથી, પણ બંગાળ ખૂબ ઊંડું છે. જે સમજે એને વંદન, અને ના સમજે તો આ બધું જ લૂંટાયેલું છે. મેં બંગાળ જોયું છે, મેં બંગાળનો અનુભવ્યું છે. ત્યાંની કલમમાં શક્તિ છે, ત્યાંના લોહીમાં મા કાલીની ભક્તિ છે. અને સત્તા તો આવશે અને જશે, પણ બંગાળની આ અસ્મિતા અમર રહેવી જોઈએ. આ દેશ અમર રહેવો જોઈએ. મિત્રો, ચૂંટણી ભલે હોય, પરંતુ બંગાળની અસ્મિતા, તેનો સ્વભાવ, તેના ગુણોને પણ ભૂલવાના જોઈએ. જય બાંગ્લા, ભારત માતા કી જય. મુકેશ ઓઝાના વંદન, અને જે ચૂંટણીમાં જીતનારાઓ છે એમને અગ્રિમ અભિનંદન. નમસ્કાર.